गाइस एक बोतल चढ़ाया। हे गाइस લઈ લીધું. મમ્મીનો ફોન આવેલો હું કાલે પૂછો છો. ટોસ્ટ લીધા. મમ્મીનો ફોન આવેલો હું કાલે પૂછો છો. એમો માટે ગાઈસ ઇન્ડિયન વેસ્ટ ઇન્ડિઝ ની મેચ છે. કોણ જીતશે કોમેન્ટમાં બતાવો જલ્દી, બરાબર? આખી તો નહીં જ બતાવું, તમે કોમેન્ટમાં બતાવો કોણ જીતશે. હે ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આપણે ખાઈએ છીએ મગ બાફેલા. આવી જાય એવા મંડી પડે ને પાછા એક કોમે જોઈ લો. ગાઈસ ખાઈ લીધા મગ. હવે વઘારેલી રોટલી ખાવાની. ગાઈસ આપણા બૂટ સુકાય છે અને એમ લીંબી માર પડી છે તો દવાખાને લઈ જવાની છે. પેટમાં દુખે છે ને એવું છે એટલે. ગાઈસ વઘારેલી રોટલી ખાઉં છું અને જોડે જોડે વિડીયો એડિટ, ફોટો એડિટ પણ કરું છું. મારી મમ્મી શું કરે છે? મોબાઈલ માં જોડે સાબુદાણા છે ને એ આખા પણ દેખાય છે. તારો આઠા છે. 2 દિવસ સુધી તડકામાં સુકાયા પછી એકદમ પાપડ તૈયાર થઈ ગયા છે. હવે ક્રિસ્પી પાપડને ગરમા-ગરમ તેલની અંદર ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો સાબુદાણાના જીરા પાપડ એકદમ પોચા રૂ જેવા તૈયાર છે. આ રોટલી ખાવ મને ઉધરસ આવે. ગાઈસ એમન બોટલ ચાલો. ગાઈસ એક બોટલ ચડાય. ગાઈસ એક બોટલ ચડાય દવા આલી. ગાઈસ ખાટા મગ ના રોટલો. ગાઈસ ચા. દૂર જા દૂર જા બસ. હવે આમ રાઉન્ડ ઉપર આમ આમ એમ નહીં દેખાડો. હે ગાઈસ કચરો નાખવા જઈએ છે અને કચરો નાખીને પછી જવું વીરપુર ની ડાયરેક્ટ વીરપુર જવું. હું લેવા ઓળી હારું ધોણી લેવા જઈએ મકાઈ પોપકોર્ન. ગાઈસ કચરો અહીં નાખવાનો. ગાઈસ કચરો નાખી દીધા, વીરપુર જઈએ. હે ગાઈસ લઈ લીધું. મમ્મીનો ફોન આવેલો હું કાલે પૂછો છો. ટોસ્ટ લીધા. મમ્મીનો ફોન આવેલો હું કાલે પૂછો છો. એમો માટે કિટકેટ લીધી. કિટકેટ લાવા ખાएंगा. હું કે ખબર પડો? ઓ આવડી મોટી કિટકેટ લીધી, મફત આવેલા પૈસા. ગાઈસ જઈએ મોટી ચોકલેટ લીધી છે એમ. ગાઈસ એમ વાળો કેવડી મોટી ચોકલેટ લીધી. પ્રેમથી ચોકલેટ લે તો કોઈ એક્સપ્રેશન જેવું કશું પેલું શું કહેવાય, કોક બેહણામાં આવે ને એવું મોડું કરી રાખશો એવું પ્રેમથી કોઈનું ચોકલેટ. ગાઈસ ઘેર આયા
સાફ કરવાનું છે. હું કોઈ કેમ કહું? ગાઈસ મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો અને હું મેચ જોઉં છું. કેટલા રન થયા? 170 પર 1. ઓકે ગાઈસ કેપ્સિકમ નું શાક છે, આપણને ભાવતું નહીં. મગ લઈ લીધા હોવાના. ગાઈસ ઇન્ડિયન વેસ્ટ ઇન્ડિઝની મેચ છે. કોણ જીતશે કોમેન્ટમાં બતાવો જલ્દી, બરાબર? આખી તો નહીં જ બતાવું, તમે કોમેન્ટમાં બતાવો કોણ જીતશે. ગાઈસ કિટકેટ એક આપણી છે અને એક હેમુની છે. હેમુની આ રહી. गाइस किटकैट ऑलमोस्ट वो बॉलर के साथ ही खड़ा है. गाइस હેમુ તો હોઈએ આપણે વિડીયો એડિટ કરીએ છીએ અને મેચ કોણ જીત્યું એ જલ્દીથી કોમેન્ટ કરી દેજો, બરાબર? મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર.